જો સવારના નાસ્તામાં ગરમા ગરમ સુરતી ખમણ મળી જાય તો નાસ્તામાં કેવી મજા પડી જાય. તો એવી જ રેસીપી આજે હું તમારી સાથે શેર કરીશ. તો તેના માટે મેં 1 વાટકી ચણાની દાળને 3 થી 4 કલાક માટે પલાળવા રાખી દીધી હતી. જો ચેક કરીએ તો તે આ રીતે સરસ પલળી ગઈ છે. હવે તેનું વધારાનું પાણી આપણે કાઢી લઈએ અને એક મિક્સર જારમાં એડ કરી હવે તેમાં 1 ઇંચ આદુનો ટુકડો, 2 તીખા મરચા અને 5 થી 6 નંગ જેટલી લસણની કળીને એડ કરી દઈએ. હવે થોડું એવું પાણી એડ કરી અને તેને ફાઇન બેટર તૈયાર કરી લઈએ. જો તો આ રીતે આપણું બેટર સરસ તૈયાર છે. તો હવે તેને એક બાઉલમાં કાઢી લઈએ. તો અહીંયા આપણે વધુ પડતો પાણીનો ઉપયોગ નથી કરવાનો, નહીતર બેટર પાતળું પડી જશે અને ખમણ સારા નહીં બને. હવે તેને વિસ્કરની મદદથી એક જ ડાયરેક્શનમાં 2 થી 3 મિનિટ માટે ફેટી લઈએ. જો આ રીતે ફેટવાથી ખમણ એકદમ પોચા બનશે. હવે સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી જેટલી ખાંડ અને થોડી એવી હળદર એડ કરી દઈએ. હવે ઉપરથી અડધી ચમચી જેટલો લીંબુનો રસ અને થોડો એવો બેકિંગ પાવડર એડ કરી અને ફરીથી તેને મિક્સ કરી લઈએ. તો હવે અહીંયા મેં એક પ્લેટ લીધી છે, તેમાં આપણે આ રીતે થોડું તેલ લગાવી અને બેટરને એડ કરી દઈએ અને ડીશને થોડી સેટ કરી દઈએ જેથી ખમણ એક સરખા બને. હવે અહીંયા મેં પહેલેથી સ્ટીમરને ગરમ કરવા માટે રાખેલું હતું. હવે તેમાં આ રીતે ડીશને સેટ કરી દઈએ અને 10 મિનિટ માટે ઢાંકી અને તેને કૂક કરી લઈએ. જો 10 મિનિટ પછી ચેક કરીએ, ખમણ સરસ ફૂલી ગયા છે અને છરી પણ એકદમ ક્લીન બહાર આવે છે. તો હવે તેને બહાર કાઢી અને થોડી વાર માટે ઠંડુ કરી લઈએ. હવે છરીની મદદથી આ રીતે સ્ક્વેર પીસમાં તેને કટિંગ કરી લઈએ. જો એક પીસ કાઢી તમને બતાવું તો જુઓ કેટલા સ્પંચી અને સ્મૂથ બન્યા છે. હવે વઘારવા માટે 2 ચમચી જેટલું તેલ સરસ ગરમ થાય એટલે 1 ચમચી રાઈ, 5 થી 6 નંગ લીમડાના પાન અને મરચાને એડ કરી અને થોડી વાર માટે સાતળી લઈએ. હવે અડધો કપ જેટલું પાણી એડ કરી તેમાં 2 ચમચી જેટલી ખાંડ એડ કરી દઈએ. ખાંડ સરસ ઓગળી જાય એટલે ખમણને એડ કરી અને તેને સરસ રીતે મિક્સ કરી દઈએ. હવે ઉપરથી કોથમરી એડ કરી અને તેને ગરમા ગરમ સર્વ કરી લઈએ. તો જો બન્યા છે ને એકદમ ટેસ્ટી. તો આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો.